સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ. વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાં તો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે કે 5 પેટી દારૂ છે. પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા. જો આ નિરંજન વસાવા, એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક વસાવા, આ ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો, એ ભદ્રવીર પર અગાઉ પણ 5 કેસો થયેલા છે. એનો ભાઈ હાર્દિક છે, એની ઉપર પણ રાજપાડીની અંદર 2015માં કેસ થયેલો છે. નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ રૂશ્વતની અંદર કોઈ પોલીસ અધિકારીના નામ પર હાઈવાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો હતો એની ફરિયાદ થયેલી છે અને એ કોર્ટની અંદર છે. એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાળથી જ, એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો. એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાએ શોર એ પ્રમાણે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યો એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું. આજે પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે.